નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર રામ મહેલ ખાતે ઠાકોરજીને ચોકલેટમાં હિંડોળો શણગાર કરાયા। હિંડોળા ઉત્સવ દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી મંદિરોમાં ઉજવાય છે, જેમાં રોજબરોજ ભગવાનના અવનવા હિંડોળા શણગારનો કાર્યક્રમ કરવામાં આવે છે। મોટાભાગના મંદિરોમાં સાંજના શણગાર પછી હિંડોળા દર્શન શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવતા હોય છે। મંદિરો અને તીર્થસ્થાનોમાં ફૂલો, શાકભાજી, મીનાકારી, લીલોતરી, લીલો મેવો, સૂકો મેવો, કમળનો, મોતીનો, પવિત્રા ડોલરનો, કાચનો, આર્ટિફિશિયલ ફ્લાવરનો એમ વિવિધ પ્રકારની સજાવટ સાથે ઠાકોરજીને હિંડોળે ઝુલાવતા હોય છે। ત્યારે લખતર મધ્યે આવેલ શ્રી રામ મહેલ ખાતે પણ હાલમાં હિંડોળા મહોત્સવ ચાલી રહ્યો છે। ત્યારે લખતર શહેરના ઉપાશ્રય શેરીની ગોપી મંડળની મહિલાઓ દ્વારા આજે રામ મહેલ ખાતે અવનવી ચોકલેટ, પીપરમાંથી આકર્ષક ગોઠવણીથી કંડારેલા તૈયાર કરીને ઠાકોરજીના હિંડોળાને વિશેષ શણગાર ગોપી મંડળની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો હતો। હિંડોળા મહોત્સવ દરમિયાન ઉપાશ્રય શેરીના ગોપી મંડળના મીનાબેન, વીતાબેન, રંજનબેન, હંસાબેન, કિરણબેન, અમૃતબેન, વિરલબેન, ભગવતીબેન, ભારતીબેન, મોનાલીબેન, પિંકીબેન સહિતના ગોપી મંડળની મહિલાઓ ચોકલેટનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જ્યારે ઠાકોરજીને અવનવી ચોકલેટોથી તૈયાર કરેલા કલાત્મક હિંડોળે ઠાકોરજીને ઝૂલતા દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।